નવસારીના ઢોલુંબર ગામની શાળામાં શિક્ષિકાએ હોબાળો મચાવ્યો હોવાનું સામે આવ્યું છે। શાળાના નવા આચાર્યને શુભેચ્છા આપવા ગયેલા સ્થાનિકો સાથે શિક્ષિકાની બબાલ જોવા મળી। જૂના આચાર્ય તરીકે શિક્ષિકાના પતિ પણ કાર્યરત હતા, જેમાં પતિની જગ્યાએ આવેલ નવા આચાર્યને શુભેચ્છા આપતા શિક્ષિકાને લાગી આવ્યું હતું। સ્થાનિક આગેવાનો સાથે માથાકૂટ કરતા શિક્ષિકાનો વિડીયો પણ વાયરલ થયો છે। જૂના આચાર્ય રાજકીય વર્ગનો ઉપયોગ કરતા હોવાથી ગામ લોકોએ શિક્ષણ વિભાગને અરજી કરી હતી, જેમાં સ્થાનિકોએ કરેલી અરજીને પગલે જૂના આચાર્યની બદલી કરાઈ હતી। તો નવસારીના ઢોલુંબર ગામની શાળામાં શિક્ષિકાએ હોબાળો મચાવ્યો હતો। સ્થાનિકોએ કરેલી અરજીને પગલે જૂના આચાર્યની બદલી કરવામાં આવી હતી। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નવસારીની ઘટના, ગામની શાળામાં શિક્ષિકાએ હોબાળો મચાવ્યો, શું વધુ અપડેટ? જે આચાર્યની બદલી કરવામાં આવી હતી એ આચાર્યની આ પત્ની હતી અને એ જ શાળામાં એક શિક્ષિકા પણ હતી। બદલીની જે અદાવત રાખી હતી, અદાવતને લઈને સ્થાનિકો આજે જે બદલી કરાયેલા પ્રિન્સિપાલને મળવા ગયા હતા તે દરમિયાન શિક્ષિકા વિસરી હતી અને કોઈને ન જવા માટે રીતસરના દરવાજા પાસે બેસીને હોબાળો મચાવ્યો હતો, પરંતુ એક આગેવાને એ શિક્ષિકાને સાઈડ પર રાખીને જે પ્રિન્સિપાલ છે પ્રિન્સિપાલને શુભેચ્છા આપવા ગયા હતા તે દરમિયાન મોટી બબાલ થઈ હતી, પરંતુ મામલો ઠારે પડી ગયો છે હાલ તો। જી આભાર રાકેશ, સમગ્ર માહિતી આપવા બદલ।